જૂનાગઢથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપનો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો। પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આ પ્રચાર શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ। જોશીપુરા વિસ્તાર અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં આ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા, જેમાં ડોર ટુ ડોર આ પ્રચાર કરવામાં આવ્યો હતો। ભાજપના ઉમેદવારો અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા, જેમાં જોશીપુરા વિસ્તાર અને ઝાંઝરડા રોડ વિસ્તારમાં આ પ્રચાર કરવામાં આવ્યો। જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપના પ્રચાર પ્રસારની કામગીરી પણ શરૂ થઈ છે। યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ આ ચૂંટણી પ્રચારમાં હાજર રહેવાનું પણ સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે, જેમાં ડોર ટુ ડોર પ્રચારની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર અને સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। અમે આ વોર્ડની પ્રજાને અમે વિશ્વાસને ખાતરી આપીએ છીએ કે ગત ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ કામ કરેલા છે અને આગામી સમયમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે અને જે અત્યારે ચૂંટાઈ જવાના છે, અને અત્યારે હાલમાં જૂનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની 9 સીટો તો બિન હરીફ થઈ ગઈ હોય, તો ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીથી સત્તારૂઢ થવાની હોય। ત્યારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી થવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા કોર્પોરેટરો છે, ફરીથી આ પ્રજા અમારા પર ભરોસો અને વિશ્વાસ રાખે કે જે અધૂરા કામ છે અમે પૂર્ણ કરશું એવી અમે ખાતરી આપીએ છીએ। પ્રજાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી આખી પેનલ ગમે ત્યારે એના કામ માટે તત્પર રહેશે। અમે આ